તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજનું આ સંબોધન ખૂબ મહત્વપૂર્ણ બની રહ્યું હતું અને સાથે બે મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। એક તો જીએસટીના નવા દર કે જે આવતીકાલથી લાગુ થવાના છે અને સાથે સાથે મેક ઇન ઇન્ડિયા સ્વદેશી અપનાવો કે જે વડાપ્રધાન વારંવાર તેમના દરેક સંબોધનમાં વાત કરતા હોય છે। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે આ બંને મુદ્દા આવનારા સમયમાં દેશ માટે કેટલા મહત્વપૂર્ણ છે। મારી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે। સૌથી પહેલા એમનો હું ઇન્ટ્રો કરાવી દઉં। રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાજપમાંથી અશ્વિન બેંકર જોડાઈ ગયા છે અને સાથે કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ જોડાઈ ગયા છે। આપ સૌનું TV9 માં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા અજયભાઈ આપની પાસે આવવા માંગીશ। સૌ કોઈ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંબોધનની રાહ જોઈ રહ્યા હતા અને સ્વાભાવિકપણે કે જ્યારે એમનું સંબોધન હોય ત્યારે કંઈક મોટી વાતો બહાર આવતી હોય છે અને સૌ કોઈને લાગી રહ્યું હતું કે જીએસટી વિશે વાત કરશે અને એ જ વિશે તેમણે વાત કરી છે। ખાસ આવતીકાલથી બચત ઉત્સવ શરૂ થશે એ કહેવામાં આવ્યું। નાગરિક દેવો ભવ તેની વાત કરી અને મેક ઇન ઇન્ડિયા આ તમામ મુદ્દાઓ છે આવનારા સમયમાં દેશ માટે કેટલા મહત્વપૂર્ણ બની રહેશે। જો દેશ માટે સૌથી મહત્વનો મુદ્દો એટલા માટે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિની પૂર્વ સંધ્યાએ આજે સમગ્ર દેશને સંબોધિત કરતા એ ખાતરી આપી હતી કે આવતીકાલથી જે જીએસટીનું અમલીકરણ શરૂ થવાનું છે એમાં એમને બધા જ પ્રકારના મેસેજ આપ્યા છે। એક તો જીએસટીના જે દર ઘટ્યા છે એનો ફાયદો સામાન્ય નાગરિકને મળે અને બીજું કે આનાથી મોંઘવારી ઘટશે, ભાવ વધારો જે છે એ ઓછો થશે અને સામાન્ય માણસ જે છે એની બચત થશે। એટલે આ જે છે એ સૌથી મોટું જે રિફોર્મ 2017થી જે રિફોર્મની શરૂઆત કરી હતી, જે આર્થિક સુધારાની દિશામાં શરૂઆત કરી હતી, સંખ્યાબંધ એ જમાનામાં આપણે ત્યાં કાયદા હતા, દરેક રાજ્યના અલગ અલગ ઓક્ટ્રોયના નિયમો ચાલતા હતા। ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સના જે અલગ અલગ સ્લેબ હતા એની જગ્યાએ સમગ્ર દેશમાં વન નેશન વન ટેક્સની જે ફિલોસોફી હતી એના ભાગરૂપે જે જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો એમાં જીએસટીમાં જે 4 સ્લેબ હતા એ 4 સ્લેબ ઘટાડીને હવે માત્ર 5% અને 18%નો બે સ્લેબ રાખવામાં આવ્યા છે અને એક 40%નો સ્લેબ જે છે એ સુપર લક્ઝરી ટેક્સ રાખવામાં આવ્યો છે। એટલે મુખ્ય વાત કહું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તહેવાર નિમિત્તે લોકોને શુભકામના આપતા કહ્યું કે હવે બચત થશે અને આ જીએસટી બચત સપ્તાહ છે એટલું જ નહીં, એની સાથે એમને રાષ્ટ્ર નિર્માણનો પણ મેસેજ આપ્યો કે આપને સ્વદેશી અપનાવવું પડશે, રાષ્ટ્ર નિર્માણ માટે આગળ વધવું પડશે। હું માનું છું કે આ બે મુખ્ય મુદ્દા પર જ વડાપ્રધાન મોદીએ ભાર મૂક્યો હતો। બિલકુલ બિલકુલ અજયભાઈ। કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પણ આપણી સાથે જોડાયેલા છે। હેમાંગભાઈ, આજના સંબોધનના જે સૌથી મહત્વના બે મુદ્દાઓ રહ્યા છે, જીએસટીમાં આવતીકાલથી જે નવા દરમાં ફેરફાર થાય એ લાગુ થવાના છે અને બીજો કે સ્વદેશી પર ભાર મૂકવાનો, આ બંને મુદ્દા કેટલા મહત્વપૂર્ણ લાગી રહ્યા છે આજના સંબોધનને લઈને આપની શું છે પ્રતિક્રિયા? બિલકુલ, આ મુદ્દા દેશ માટે બહુ જ મહત્વના હતા। એટલા જ માટે અમારા યુવા નેતા અને આદરણીય રાહુલ ગાંધીજી જે છે એ વારંવાર જીએસટી રિફોર્મની વાત કરતા હતા, ગબ્બરસિંહ ટેક્સની વાત કરતા હતા। મોડે મોડે પણ વડાપ્રધાન શ્રીની અને ભારતીય જનતા પાર્ટીની સરકારને રાહુલ ગાંધીની વાત જે છે એ પ્રજાની લાગણી અને કોંગ્રેસની જે વિપક્ષની માગણી હતી એ મજબૂરીમાં પણ સ્વીકારવી પડી છે। તો અમે એનો ભૂતકાળમાં પણ જ્યારે આ વાત થઈ ત્યારે પણ અમે એને આવકાર્યા હતા અને અત્યારે પણ આવકારીએ છીએ અને જીએસટી ઓછો થયો છે, બહુ સારી વાત છે। પણ અહીંયા મારે એ પણ જણાવવું છે કે જીએસટી કાઉન્સિલની અંદર આની મંજૂરી લેવી પડે અને જીએસટી કાઉન્સિલમાં આપને એ પણ જણાવી દઉં કે સૌથી વધારે બહુમતી છે એ વિપક્ષના રાજ્યોની છે। એટલે આનો શ્રેય જો કોઈને આપવો હોય તો એ વિપક્ષને આપવો જોઈએ। રાહુલ ગાંધીએ જીએસટી રિફોર્મની વાત કરી હતી, રાહુલ ગાંધીને આપવો જોઈએ। અને હવે ખૂબ જ મહત્વની વાત, આ જીએસટી ઓછા થયા છે એનો લાભ જનતા સુધી પહોંચવો જોઈએ। આપણે જાહેરાતો મોટી મોટી જોઈએ છે કે ગાડીની અંદર 1 લાખ ઘટ્યા અને 2 લાખ ઘટ્યા। આપણે ગાડીમાં નથી, 5 રૂપિયાના બિસ્કીટમાં 18.95 પૈસા જીએસટી લેવાતો હતો, તો 5 રૂપિયાના બિસ્કીટ ઉપર જો 90% લેવાતો હોય, હવે 5% લેખે 25 લેવાશે તો 90 રૂપિયામાંથી 25 બાદ કરીએ તો બિસ્કીટમાંથી 65 રૂપિયા ઓછા, 65 પૈસા ઓછા થશે અથવા એ થશે તો એના માટેનું વડાપ્રધાન શ્રીએ શું મોનિટરિંગ ગોઠવ્યું છે એની, આ તો જીએસટીની વાત તો અગાઉ જાહેરાત થઈ ગઈ હતી। આજે તો અમારા જયરામ રમેશે ટ્વીટ કરીને કીધું હતું કે અમને ખબર જ છે
કે જીએસટી ને વિશે મોદી સાહેબ વાત કરવાના છે. અમને અને દેશને અપેક્ષા હતી કે H1B વિઝાના 88 લાખ રૂપિયા દર મહિને જે અમેરિકાના ટ્રમ્પે લેવાના છે એની વાત કરશે. 42 વાર છેલ્લે બ્રિટનની અંદર, કતારમાં અને અન્ય દેશોમાં પણ, સાઉદી અરેબિયામાં પણ કહી દેવામાં આવ્યું કે મેં સમાધાન કરાયું છે. 25% ટેક્સ છે 50% કરી દેવામાં આવ્યો. ટેરિફ પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રો કદાચ આને ટેરિફ ને તારીફ સમજતા હશે, એટલે એના માટેની વાત નથી હેમંતભાઈ, કરતા. આજના એટલે બે મહત્વના દેશને મુદ્દા છે, ખાસ તો આજે આપણે એના પર ધ્યાન મૂકીએ. એટલે શું તમે એવું કહેવા માંગો છો કે આ મુદ્દા એટલા બધા દેશ માટે જરૂરી નથી, એવું કહેવા માંગો છો? હજુ પણ તમને આ સંબોધન સંતોષકારક નથી લાગી રહ્યું વડાપ્રધાનનું? ના, બિલકુલ. સારું, હું તમને જણાવું. સારું, તમે મને આ પ્રશ્ન પૂછ્યો તો જવાબ આપજો. એક વાર્તા છે નાનકડી એવી, એક જ મિનિટમાં કમ્પ્લીટ કરીશ, 60 સેકન્ડમાં. એક રાજા હતો, એ રાજાના ત્યાં વેપારીઓ આવ્યા અને કે અમને આ 5 રૂપિયાની બ્રેડ હવે પોસાતી નથી, બહુ મોંઘવારી વધી ગઈ છે, તો અમારે આનો વધારો કરવો છે. તો રાજાએ કીધું કેટલો કરવો છે? તો કે 8 રૂપિયા કરી નાખવો છે, અમારે 3 રૂપિયા વધારવા છે. રાજા કે ના, 3 રૂપિયા નહીં, 15 રૂપિયા કરી નાખો બ્રેડના, અને 15 રૂપિયા કરી નાખો. એટલે વેપારીઓ ખુશ થઈ ગયા, એટલે 15 રૂપિયા કર્યા. 15 રૂપિયા કર્યા પછી તરત જ પ્રજાનો અવાજ, પ્રજા બૂમો પાડવા માંડી કે આટલા બધા બ્રેડના પૈસા પોસાય નહીં. એટલે રાજાએ કહ્યું ના, ચલો હું વેપારીઓને કહી દઉં છું, જાહેરાત કરું છું કે 15 રૂપિયા નહીં, 10 રૂપિયા. હવે તમે વિચાર કરો કે 10 રૂપિયા, એટલે હકીકતમાં તો આ વધારો જે હતો એ એમણે જ કરેલો હતો, લોકોની ડિમાન્ડ હતી, અને એ વધારો અને એ એમણે કરેલી વસ્તુ હતી એને ઘટાડ્યો છે. એટલે આમાં પ્રજાની લાગણી હતી અને કોંગ્રેસે આની માગણી કરી હતી. સરકારે અત્યારે મજબૂરીમાં આ ઘટાડેલો છે. અશ્વિનભાઈ, આજે જે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન રહ્યું છે, સૌ કોઈ દેશવાસીઓએ સાંભળ્યું ને બે ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમણે ભાર મૂક્યો. પરંતુ જે રીતે હેમાંગભાઈ વાત કરી રહ્યા છે કે આનો આખો જે શ્રેય છે એ વિપક્ષને જવો જોઈએ, કેમ કે વારંવાર રાહુલ ગાંધી આની અપેક્ષા કરી હતી, માંગણી કરી હતી, અને સાથે એવું પણ કહેવું છે કે લાગુ તો થઈ ગઈ, પરંતુ હવે જનતા સુધી આ ફાયદો પહોંચશે એ જરૂરી છે. આપ શું કહેશો? મને લાગે છે કે આજનો દિવસ એ આદરણીય મોદી સાહેબનો છે અને દેશની જનતાનો છે. કોંગ્રેસના આવા બેબુનિયાદ પ્રશ્નો, એના જવાબો આપવાનો આજે સમય નથી. કારણ કે 2014 પહેલા આ બધું તેમણે કરવું હોય તો કરી શકે એમ હતા, નથી કર્યું. જીએસટી રિફોર્મ્સ એ આ દેશની બહુ મોટી કાયદાકીય ટેક્સ વ્યવસ્થામાં રિફોર્મ્સ છે, અને જેના કારણે અનેક વર્ગને સીધો લાભ થવાનો છે. હમણાં જે વાત કરી માન્ય અજયભાઈએ કે આ દેશની અંદર મોંઘવારી પર, ગરીબી ઉપર, લોકોની બચતમાં મોટો ફરક પડવાનો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમજે છે કે આ દેશ છે ને, જેના જનજનની અંદર બચત એ સ્વભાવ છે, તો એના એકાઉન્ટમાં કેવી રીતે નાણાં રહે એની સુપેરે વ્યવસ્થા કરી. સુપેરે વ્યવસ્થા એવી કરી કે પહેલા તો જનધનના આટલા બધા મોટા ખાતા ખોલાવડાવ્યા, અને હવે એક વસ્તુમાં ટેક્સના સરળીકરણના કારણે 5% ટેક્સ, 18% ટેક્સ, એના કારણે જે બધા જ લોકોના ખાતામાં નાણાં બચવાના છે, એના બચત ઉત્સવની વાત કરી છે. બચત ઉત્સવના માધ્યમથી આત્મનિર્ભર બનવાની વાત કરી છે. આત્મનિર્ભર બનવા માટેનું એક રોડ મેપ આપ્યો છે, અને રોડ મેપમાં MSME ને એમણે જવાબદારી આપી છે કે પહેલા ભારત સમૃદ્ધ હતો ત્યારે ભારતના જ આ નાના લઘુ ઉદ્યોગો, ટ્રેડર્સોએ ભારતને સોનાની ચીડિયા બનાવી હતી. ભારતના અનેકવિધ શિપના માધ્યમથી, આપણી પાસે જે લાકડાના વાણ હતા એના માધ્યમથી વેપાર કરતા હતા, અને એના કારણે વિદેશના વેપારના કારણે ત્યાંથી આપણે મોટું સોનું અહીં લઈ આવતા, અને ભારત સોનાનો ચીડિયા દેશ બન્યો હતો. એ જ લાઈન ઉપર આવડું મોટું રિફોર્મ્સ 11 વર્ષની મહેનત પછી થયું છે. મને ખબર છે ગુજરાતની અંદર આપણે જીએસટીના સેલટેક્સના કમિશનરશ્રીના માધ્યમથી જીએસટીમાં રિફોર્મ્સની આપણે કવાયત કરતા હતા, અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ 2014માં ગયા, 2017થી શરૂ કર્યું. જીએસટી કાઉન્સિલમાં અનેકવિધ વિરોધોની વચ્ચે આટલું સારું રિફોર્મ્સ, અનેક ટેક્સ રિઝીમ હતા, ટેક્સ સ્લેબ હતા, અનેક ઓક્ટ્રોય કહો, સેલ ટેક્સ કહો,
એન્ટ્રી ટેક્સ કહો, કસ્ટમ કહો, આ બધામાંથી વન નેશન વન ટેક્સ કરી આપ્યું. બિલકુલ. આ આવડું મોટું રિફોર્મ્સ એ જનતા એક્સેપ્ટ કરે, નાગરિકો એક્સેપ્ટ કરે અને આ દેશને વિકસિત ભારત બનાવે એના માટેની મથામણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે. મોદી સાહેબે નવરાત્રાનો દિવસ પસંદ એટલે કર્યો કે હેમાંગભાઈ, એટલે ખાસ તો હેમાંગભાઈ જોવાનું તો એ જ રહ્યું કે અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જેટલા પણ સંબોધન હોય છે તેમાં એક વાત એમની ખાસ રહેતી હોય છે કે જેમને કોઈ પૂછતું નહોતું એમને અમે પૂજીએ છીએ, અને આજનું જે સંબોધન હતું એમાંથી એ વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે જનતા માટે એમણે આ નિર્ણય કર્યો છે. જે ગરીબ વર્ગના લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, એમને મોટો ફાયદો થશે. એટલે આજના જે મુદ્દા છે તો ખૂબ મહત્વના રહ્યા છે, એ તો આપ માનશો ને? બિલકુલ. તમારી TV9 ના માધ્યમથી એ જણાવું કે મોદી સાહેબનો આજનું સંબોધન ઐતિહાસિક છે. એટલા માટે ઐતિહાસિક છે કે દર વખતે એ મોટા ભાગે આવા પ્રકારના સંબોધન રાત્રે 8 વાગે કરતા હતા, પણ ભારત અને પાકિસ્તાનની મેચ હોવાથી TRP ને ધ્યાનમાં રાખીને એમણે સંબોધન પણ વહેલું કર્યું. કેટલો મોટો એમણે અત્યારે દેશ માટે થઈને કાર્ય કરી રહ્યા છે, તો આપણે એમને ધન્યવાદ તો આપવા જ જોઈએ. મને અત્યારે યાદ આવે છે એક નાનકડું વાક્ય, દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી ઝાડના અને લાખો ખાંડી લૂંટનારા અહીંયા મહેફિલે મંડાય છે ગરીબોમાં કૂપામાં તેલ ટીપું દોયલું અને એ શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મારે એ કહેવું છે કે મોદી સાહેબે સરસ કીધું કે હોટલમાં ઓછો થઈ જશે ટેક્સ, એટલે ઓયોની અંદર જવાનું અને ઓયોને ફાયદો મળી ગયો, હોટલનો ટેક્સ થયો એટલે ઓયોમાં જવા માટે પ્રેરણા આપી. અત્યારે સારી વાત છે, પણ સૌથી વધારે મહત્વનું એ છે આજના ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ છે કે અમૂલ દૂધની અસંખ્ય પ્રોડક્ટમાં આજનો દિવસ દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આટલા બે મોટા મુદ્દાઓ પર વડાપ્રધાનનું સંબોધન અને એ વચ્ચે મોટા આક્ષેપો પણ અશ્વિનભાઈ લાગી રહ્યા છે કે ભારત પાકિસ્તાનની મેચ છે એટલે સંબોધનમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે સાથે જે પ્રકારે હોટેલની પણ વાત કરી રહ્યા છે, એ મુદ્દે આપ શું જવાબ આપશો? મારે જવાબ આટલો જ આપવાનો થાય કે કોંગ્રેસને નમ્ર વિનંતી કરું કે દેશના નાગરિકોને ભ્રમિત ન કરે, કારણ કે દેશના નાગરિકો પાસે આ કામ બચત કરીને દેશને આત્મનિર્ભર બનાવવા MSME ને એક આહવાન કરીને એની ક્વોલિટેટિવ વર્ક બહાર લાવવાની આ કવાયત છે. એમાં દેશને ગુમરાહ ના કરે, દેશ સાથે આ મોટું પાપ કરી રહ્યા છે. ભ્રમિત રાજકીય મુદ્દા અનેક હોઈ શકે, પરંતુ દેશના વિકાસની સાથે જોડાયેલા મુદ્દા ઉપર આ રીતે એક અમુક માધ્યમથી ફેક નેરેટિવ ઉભો કરી અને દેશને ગુમરાહ કરવું કેટલું યોગ્ય. પરંતુ આજે એમ કહેવા માંગુ છું કે વારંવાર મીડિયાના માધ્યમથી અમે સૌ પણ પ્રયાસ કરવાનો છે, આપના માધ્યમથી અને લોક જાગૃતિના માધ્યમથી, કે આ સામાન્ય વસ્તુ નથી. 2.5 લાખ કરોડ રૂપિયા ટેક્સના બચ્યા છે. 12 લાખનો ટેક્સનો જે રિઝ્યુમ કર્યો ઇન્કમ ટેક્સમાં, અને હવે 5% ને 18%, એના કારણે આટલું મોટું બચત આ દેશમાં થયું છે. અરે તિજોરીમાં કાણા હતા, ભારતની અને ગુજરાતની તિજોરીની અંદર મોટા કાણા હતા. રૂપિયા તો આપણે આપતા હતા પણ નીચેથી જતા હતા. એ કાણાને પૂર્યા છે એટલે ટેક્સ. આજના જે મુદ્દા છે ખૂબ મહત્વપૂર્ણ છે. અશ્વિનભાઈ, છેલ્લો સવાલ જી છેલ્લો સવાલ આપને છે અજયભાઈ, કે જે પ્રકારે અત્યારે આ મુદ્દાઓ પર પણ આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે. હેમાંગભાઈ જે રીતે કહી રહ્યા છે કે આજે ભારત પાકિસ્તાનની મેચ છે એટલા માટે 5 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો, ઓયોની જે રીતે તેઓ વાત કરી રહ્યા છે. સાથે અગાઉ એમણે જે વાર્તા કરી હતી એટલે ક્યાંક એ પરથી એવું પણ લાગતું હતું કે જે સિયાસત છે જનતા પર એ રીતે કામ કરે છે કે પહેલા આંખે છીનવી લે છે ને પછી ચશ્મા દાન કરે છે, એટલે કંઈક એ વાતથી આવો પણ મેસેજ જતો હતો. એટલે આ તમામ મુદ્દાઓ વચ્ચે, આ તમામ આક્ષેપ પ્રત્યે આક્ષેપો વચ્ચે આજના જે આ બે મુદ્દાઓ છે એ જનતા માટે ખરેખર કેટલા મહત્વના છે? છેલ્લો જવાબ આપની પાસેથી. જો હું ભાજપ અને કોંગ્રેસની કોઈ રાજકીય પક્ષાપક્ષીની ચર્ચાથી દૂર રહીને કહું છું કે GST કાઉન્સિલનો ઇતિહાસ રહ્યો છે કે આજ દિન સુધી જે કોઈ નિર્ણયો લેવાય છે, જેમ હેમાંગભાઈએ કહ્યું કે GST કાઉન્સિલમાં વિપક્ષોની બહુમતી છે, એ માત્ર ભાજપ સરકાર નક્કી નથી કરતી, ભારતીય જનતા પાર્ટી એકલી નક્કી નથી કરતી. એમાં કોંગ્રેસ પાર્ટી હોય છે, તૃણમૂલ કોંગ્રેસ હોય છે, આમ આદમી પાર્ટી હોય છે, ડાબેરી પક્ષો હોય છે, બધા જ પક્ષો એમાં ઇન્વોલ્વ હોય છે. એટલે GST કાઉન્સિલમાં બધા નિર્ણયો સર્વસંમતિથી બધા રાજ્યો અને કેન્દ્ર સરકારના સહકારથી લેવામાં આવે છે. હવે જ્યાં સુધી
આજની સ્પીચનો સવાલ છે. આજની સ્પીચના 5 મહત્વના મુદ્દા હતા. એક તો ટેક્સના જે સ્લેબ છે એ માત્ર 2 જ રહ્યા, 5% અને 18%. એના કારણે જે જીએસટીમાં જે 5 ટેક્સ હતા, 5%, 12%, 18%, 28% અને જે 40%, જેને લક્ઝુરિયસ કહેવાય છે, એની જગ્યાએ માત્ર 2 જ રહેશે. 2.5 લાખ કરોડ રૂપિયાની બચત થશે. અને એથી પણ આગળ ઇન્કમ ટેક્સમાં જે 12 લાખ રૂપિયાની જે રાહત આપવામાં આવી છે, એને કારણે પણ લોકોની ટેક્સની જે આવક જે છે, સરકારની આવકમાં ઘટાડો થશે. સામાન્ય આ વર્ગના જે લોકો છે એ લોકોને ફાયદો થશે અને એને કારણે દેશમાં આર્થિક રીતે જેને કહે તરલતા આવશે, લિક્વિડિટી આવશે અને એમએસએમઈ એસએમઈ સેગમેન્ટ જે છે એ લોકોને ઘણો ફાયદો થશે. અને એટલા જ માટે વડાપ્રધાને એક બાજુ ટેક્સ કટની વાત કરી છે, રેટ કટની વાત કરી છે, ઇન્કમ ટેક્સના દર ઘટ્યા એની વાત કરી છે અને બીજું કે સ્વદેશી અપનાવવાની વાત કરી છે, આત્મનિર્ભર બનવાની વાત કરી છે. મને એવું લાગે છે કે એમનો મેસેજ લાઉડ અને ક્લિયર છે અને દેશને વિકસિત ભારત બનાવવા પૂરતો બિલકુલ છે. અજયભાઈ, સમયનો થોડો અભાવ છે. આપ ત્રણેય અશ્વિનભાઈ, અજયભાઈ અને હેમાંગભાઈ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.